અરે હા હા ભાઈ, શું બોલો? હા, એવું? હવે મારા ઘરે આવવા માટે તારે મારી પરમિશન લેવી પડશે. તારું જ ઘર છે. ભૂલી ગયો? જ્યારે હોસ્ટેલમાં ભણતા હતા ત્યારે હું ગમે ત્યારે તારા ઘરે ટપકી પડતો હતો, હે ને? તો પછી બહુ ફોર્મલ ન થાવે. ચાલ આવ ફટાફટ. હા, ઓકે, મળીએ, બાય. કોનો ફોન હતો? હું બોલાવું છું તો સાંભળતાય નથી. ફોન ચાલુ હતો ને. ફોન પર વાત કરું કે તમારી સાથે વાત કરું? હા, પણ મને એ વાત કરાવી દેત ને. હા તો ફરીથી લગાવી દઉં ને. અર્જુનનો ફોન હતો, મારો ફ્રેન્ડ છે ને. હા, ઓળખું જ ને. આપણા મેરેજમાં આવ્યા હતા એ જ ને. હા, તો વાત કરવી છે તો ફોન કરાવું. અરે ના ના, મારે શું કામ છે? પણ બહુ ટાઈમ પછી એમનો ફોન આવ્યો. હા, ઘણો સમય થઈ ગયો એની સાથે વાત નથી થતી, પણ હવે તો રૂબરૂ મળવાનું જ થશે, અને એ પણ રોજ. શું વાત છે? રોજ? એ કેવી રીતે? કારણ કે અહીંયા જ રહેવાનો છે થોડા સમય માટે. થોડા સમય માટે અહીંયા રહેવાનો છે? મતલબ? અરે બાપા, એ કંઈક કામથી અહીંયા આવતો હતો તો હવે એને રહેવાને અગવડતા પડે એમ છે. હવે બિચારો જ્યાં સુધી એને રહેવાનું ઠેકાણું ન મળે ત્યાં સુધી મેં કીધું કે મારું ઘર છે ને, અહીંયા આવી જા ને. ફ્રેન્ડ છે, કેટલા સમયથી મળ્યા નથી, એ બાને શું છે કે ગપ્પા સપ્પા મારશું, પાર્ટી કરશું. એ વાત તો સાચી છે, પણ તમને એવું લાગે છે કે મમ્મી તમને પરમિશન આપશે આના માટે? આઈ મીન, તમને ખબર છે ને મમ્મીનો સ્વભાવ કેટલા સ્ટ્રિક્ટ છે, અને મને નથી લાગતું કે એમને આ બધું ગમે કે કોઈ જવાન છોકરો આપણા ઘરે આવે. હવે હું પણ હોય ઘરે, ક્યારેક તમે ઓફિસ પર ગયા હોય, હું એકલી હોય, તો મમ્મીને આ બધું નહીં ગમે. જવાન છોકરો આવે એટલે એનાથી અત્યારે કહેવાનો મતલબ શું છે? અરે યાર, અર્જુન છે, મારો ફ્રેન્ડ છે, અમે કોલેજમાં સાથે ભણતા હતા, મારો ખાસ મિત્ર છે. મમ્મી પણ એને મળેલા છે. આપણા લગ્નમાં આવ્યો તો તું પણ મળેલી છે, તો એના વિશે તું આવું કેવી રીતે વિચારી શકે? કારણ તમે સમજતા નથી. એ મેરેજમાં આવ્યા હતા, ફેસ્ટિવલ્સમાં આવવું, ફંક્શન્સમાં આવવું એ વસ્તુ અલગ છે, અને અહીંયા રહેવા માટે આવવું એ પણ બહુ અલગ છે. કેમ કે તમને ખબર છે ને કે તમારી બેન પણ ઘરમાં છે. હવે જવાન છોકરો એ અનમેરિડ છે, સામે તમારી બેન પણ જવાન છે, તો મમ્મી આ બધું વિચારશે. મતલબ મને તો કોઈ વાંધો નથી આવે તો, પણ મમ્મીને આ બધું નહીં ગમે. અરે હા, આ તો આઈડિયા સારો છે. મને તો આ વિચાર આવ્યો જ નહીં. થેન્ક યુ. કેમ? અરે સ્વીટી અને અર્જુન વચ્ચે જો કંઈ સેટ થઈ જતું હોય તો મને એક રેડીમેડ બનેવી મળી જશે ને, એ પણ મારો મિત્ર. આ તમે શું બોલો છો? ભાનમાં તો છો કે? મમ્મી, એમનો સ્વભાવ તમને ખબર છે ને, અને અર્જુનભાઈ તમારા ફ્રેન્ડ છે, એનો મતલબ એવો નહીં કે તમે એને ફેમિલી મેમ્બર બનાવવાની કોશિશ કરો. મજાક કરું છું. મજાક? મજાક કરું છું. પત્ની દેવી? શું તમે પણ? સારું, આજે જ આવે છે ને? હા, પોસિબલી આજે જ આવશે, અથવા જો લેટ ટાઈમ હશે તો એને કહ્યું છે કે રિંગ કરશે, પણ મારા ખ્યાલથી તો આજે આવી જ જશે. અને જો મેં એને હા પાડી દીધી છે, પછી આગળ જોઈ જશે, તો થોડો સપોર્ટ કરે ને મમ્મીને સમજાવવામાં પ્લીઝ હેલ્પ કરજો. હું સમજાવી દઈશ, પણ થોડું ધ્યાન રાખજો. શ્યોર, જો હુકમ મેં રાખા. ઠીક છે, મમ્મીને કહીને આવું. હા, હું બહાર વેઇટ કરું છું, જરાક ચા પાણી નાસ્તો લેતી આવું. ઓકે. ચા તો મૂકી દો. મમ્મી, આ છો શું કરો છો તમે? અરે શું કરું છું? આ તને કાલનું કીધેલું કે મંદિરમાંથી પ્રસાદ આવ્યો છે, ખાઈ જજો. અને કોપરું ખબર છે ને, બધા દિવસ સારું ન રહે. માને ને સમજીને આજે પૂરું થવું જોઈએ. બોલો હવે શું કામ છે? મેં તમને કીધું છે ને કે આ શ્રીફળ તમે ના ધરાવો, કંઈક બીજો પ્રસાદ ધરાવો તો કોઈ ખાય. આ શ્રીફળ આમને આમ ફરતું હોય છે ઘરમાં. કેમ? તું જ કહેતી હતી કે આને ખમણીને અંદર ખાંડ નાખીને ખાવાની મજા કઈ અલગ જ છે, એટલે હું બીજું નથી ધરતી. નાળિયેર ધરું છું તારા માટે. પણ મમ્મી, કેટલું હું ખાઉં એકલી? આ બીજા લોકો તો ખાવા જોઈએ ને, દરરોજ મારે જ આ ખાવાનું. ગોપી, તું બહુ સ્વાર્થી છે. આ તો તને એમ લાગે છે કે આ તું એકલી જ ખાય? ઘરમાં બધાય છે, બનાવે તો બધાય ખાય, પણ આવું શું છે, માં બનાવે તો ખાવાનું. સારું મમ્મીજી, હવે હું કરી લઈશ. ઓકે, સોરી. હા, હવે ઓકે તારું ઓકવું નથી. હવે મને કે શું વાત હતી? મમ્મી, આ એક કામ એ હતું કે બહાર જવું છે, શોપિંગ કરવા જવું છે, કોઈના લગ્નમાં જવું છે. હા ના, સાંભળો તો ખરા. આ છે ને કરણના મિત્ર આવે છે, એટલે કે અર્જુનભાઈ, ઓળખો છો ને તમે? એ બંને સાથે ભણતા, બચપનના યાર. એ તો હવે મુંબઈ રહેવા માટે જતા રહ્યા છે ને, એટલે ખબર નહીં, પણ એમને નોકરી પર રજા હશે કે શું કામ હોય મને નથી ખબર,
પણ કરણ મને એવું કહેતા હતા કે અર્જુનભાઈ અહીંયા આવે છે. હા તો આવવા દે, હા એને જમાડીને મોકલશું. અને તને ખબર છે, કરણને પૂછી લેજે કે એને શું ભાવે છે, એ જ બનાવજે અને એ જ ખવડાવજે. હા. આપણને તો બધાને બધું જ ચાલે. આપણા ઘરમાં આજથી અર્જુનભાઈ રહેશે ને ત્યાં સુધી એ જ બનશે કે જે અર્જુનભાઈને ભાવે છે. એટલે અર્જુન અહીંયા રોકાવાનું છે? હા તો મમ્મી, રોકાશે તો ખરા જ ને. એક જ દિવસમાં રહીને થોડા જતા રહેશે. અને મેં પૂછ્યું નથી કેટલા દિવસ રોકાવાના છે, એવું પૂછાય નહીં ને મહેમાનને કે તમે આવીને કેટલા દિવસ રોકાઈને જશો. પણ અક્કલની ઓથમીર, હા છોકરાઓને તો ન ભાન પડે. ઈ તો કે રોકાજે. આપણા ઘરમાં જુવાન દીકરી છે, તું જુવાન છે, અને કોઈ પારકા જુવાન છોકરાને રખાય? ભલે ને ઓળખીતા રહ્યા, જુવાની બહુ ખરાબ છે. મમ્મી, મને ખબર હતી કે તમે આવું જ કહેશો, પણ આ અર્જુનભાઈ છે કોઈ પારકો વ્યક્તિ નથી. તમારા દીકરાનો સૌથી પાક્કામાં પાકો કોઈ ભાઈબંધ હોય ને તો એક આ અર્જુન જ છે. તો એમના ઉપર પણ તમે આવો ડાઉટ કરશો? હા, કોઈ પણ જુવાન છોકરાની જુવાની જ્વાળા કહેવાય. ગમે તે થાય, મારા ઘરમાં પારકા કોઈ જુવાન છોકરાઓ આવશે નહીં. મમ્મી પ્લીઝ માની જાઓ ને. હવે જુઓ, એમના ફ્રેન્ડ છે અને આપણે એમને એવું કહીએ કે અમારા મમ્મીને નથી ગમતું તમે અહીંયા આવો, એ તો તમારું કેવું ખરાબ લાગે. અને જો તમારું ખરાબ લાગે તો એ અમારાથી સહન ના થાય. લોકો તો હંમેશા તમારા વખાણ જ કરવા જોઈએ, કોઈ એવું તો કહેવું જ ના જોઈએ કે તારી મમ્મી બહુ જ ખરાબ છે. મમ્મી પ્લીઝ આવવા દો ને. જો 2-4 દિવસ રોકાવા દો. તમને એવું લાગે કે ભાઈ આ છોકરામાં કંઈક ખરાબી છે, ખામી છે, કે અર્જુનભાઈ પહેલા જેવા નથી રહ્યા, મુંબઈનો નશો એમને ચડી ગયો છે, બગડી ગયા છે, તો પછી આપણે એમને કહી દઈશું કે તમે તમારી સગવડ કરી લો. પણ જ્યાં સુધી એ સારી રીતે રહે છે ત્યાં સુધી તો આપણે રહેવા દઈએ. તને ખબર છે? ના. હવે હું જે કહું એ સાંભળ. શું? આપણો કરણ અમદાવાદ જવાનો હતો, તારા માસીના છોકરાના ઘરે રોકાવાનું તે કીધેલું. તો એ મેં શું કીધું કે ના, તું કંઈક હોટલમાં રોકાજે પણ કોઈના ઘરે નહીં જતો. શું કામ ખબર છે? એના 2-3 કારણ છે. એ લોકોની જીવન જીવવાની સ્ટાઇલ અલગ હોય, એમાં આપણે સેટ ન થઈએ. એ લોકોનું ખાવા પીવાનું અલગ હોય, અને પ્લસ એના ઘરમાં જુવાન દીકરા દીકરીઓ હોય, ન જવાય. એ બધું અનકમ્ફર્ટેબલ લાગે. એટલે એને હોટલમાં રહેવાનું મેં કીધું તો, અને એ રહીને આવ્યો તો. આને કહી દેજે કે હોટલમાં રહી, અહીંયા ખાવા પીવા ભલે આવે. મમ્મી, તમે આટલા ભણેલા ગણેલા થઈને સાવ આવા વિચારો કેમ રાખો છો? તમે તો જાણો છો ને કે એમની મિત્રતા કેવી છે, અને કેટલી વખત અર્જુનભાઈ અમને કામમાં આવેલા છે. આજે નોકરી કરી રહ્યા છે ને તમારા દીકરા, એ પણ અર્જુનભાઈએ જ એમને અપાવી હતી. તો પછી એમનો આટલો ઉપકાર હોવા છતાંય તમે ના પાડો. અને અમે... સારું મારી માં, હવે લેક્ચર નહીં ઝાડ. જા, 4-5 દિવસ, છઠ્ઠે દિવસે હું જ કહી દઈશ કે ભાઈ જય શ્રી કૃષ્ણ. હા, એવું લાગે કે સારી રીતે નથી રહેતા. લાગે બાગે નહીં, 5 દિવસ. જાઓ. સારું, થેન્ક યુ મમ્મી. હાવ ભોળી ભટાક છે, ભાન નથી પડતું કે ઘરમાં જુવાન દીકરી છે, પોતે જુવાન છે, અને કોઈ પણ પારકા પુરુષને ઘરમાં ન રખાય. 5 દિવસ. 5. કરણ, મમ્મીને સમજાવી દીધા છે. ચા ક્યાં છે મારી? ચા? અરે ચા તો હું બનાવતા જ ભૂલી ગઈ. તમે મને ચા માટે કીધું હતું ને. સારું, તો પછી આ જે મનાવ્યા છે કેન્સલ કરી દઈએ અને ચા બનાવ્યા છે એટલે શેના માટે મનાવ્યા છે? પેલા વાત તો કરીને જા. તો તમારે ચા પીવી છે કે વાત સાંભળવી છે? પહેલા વાત સાંભળવી છે ને પછી ચા પીવી છે. ઓકે, તો વાત એમ છે કે મમ્મીએ હા પાડી દીધી છે કે તમારા ફ્રેન્ડને તમે અહીંયા લાવી શકો છો, પણ હવે કન્ડિશન્સ પણ કહી દે. મને લાગે છે કે નીચે 3-4 ફૂદડીઓ લાગવાની છે, તો કહી દો હવે. 5 દિવસ માટે, એનાથી વધારે નહીં. અરે યાર મમ્મી, આવું કરશે તો કેવી રીતે ચાલશે? 5 દિવસ બરાબર છે કે અર્જુન 5 દિવસમાં જતો પણ રહે, પણ હવે ન ગયો તો હું એને એવી રીતે તો ન કહી શકું ને કે ભાઈ હવે મારા ઘરમાં 5 દિવસની તારી મોહલત પૂરી થઈ ગઈ તો તું ઘરેથી નીકળી જા ને હોટલમાં રહી જા, કે પછી કોઈ આશ્રમમાં તારા માટે કઈ રહેવાનું ઠેકાણું ગોતી લે. બસ, એટલે મેં એવું વિચાર્યું છે કે 5 દિવસ માટે મમ્મી માની ગયા છે, તો અર્જુનભાઈના આવ્યા પછી બની શકે કે મમ્મી બીજા 5 દિવસ માટે માની જાય.
કેમ કે મને અર્જુનભાઈનો નેચર ખબર છે. એ એટલા હસમુખા છે અને એટલા સોફ્ટ નેચરના છે ને કે એમની સાથે કોઈ પણ વ્યક્તિને સારું જ ફીલ થાય. બસ આ એક જ કારણ છે જેના માટે મેં તારી સાથે લગ્ન કર્યા છે. અર્જુનભાઈ માટે? ના ના તો? તને છે ને પ્રેમથી બધાને મનાવતા બહુ સારું આવડે છે. હું તને જોવા આવ્યો ને ત્યારે પણ તે એટલા પ્રેમથી મારી સાથે વાત કરી હતી ને. તને ખબર છે કે હું નાસ્તો નહોતો લેતો, આપણે એકલા મીટિંગમાં બેઠા હતા ત્યારે, તો તે એટલા પ્રેમથી કીધું ને કે લીલીજીએ ના સર, ના ના એવી રીતે નહોતું કીધું, કે તમે કંઈ નહીં લો પ્લીઝ, ટેસ્ટ તો કરો, મેં મારા હાથેથી બનાવ્યું છે. અત્યારે આ બધું યાદ કરવું જરૂરી છે? તમે મને જોવા માટે આવ્યા હતા એ વાત, આ બંનેનું કોઈ મેચિંગ જ નથી કંઈ પણ. અરે યાર, જીવનની અમુક ભૂલો તો યાદ રાખવી. ભૂલો? ના ના, એટલે એમને યાદો તો યાદ રાખવી પડે ને. અર્જુનભાઈનું આવવાનું કેન્સલ. ઓકે, જો મને ફાઇનલ કરાવતા આવડતું હોય ને તો મને કેન્સલ કરાવતા પણ આવડતું જોઈએ. પ્લીઝ 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 પ્લીઝ, હવે તારા સિવાય આ કામ કોઈ નહીં કરી શકે, અને મમ્મીને મનાવવાનું મારા હાથની વાત નથી. માનશે નહીં, અમારે મા દીકરાનો ઝઘડો થઈ જશે અને પછી ખોટે ખોટું તને ટેન્શન આવશે. કારણ કે એમને ટેન્શન આવશે તો મને ટેન્શન આવશે, મને ટેન્શન આવશે તો તને પણ ઇનડાયરેક્ટ ટેન્શન આવશે, ઘરનો માહોલ આખો ટેન્સ થઈ જશે. એટલે તું વિચાર કે ઘરમાં. ઓકે બસ, મેં મનાવી લીધા છે, માની પણ ગયા છે, એટલે અર્જુનભાઈને તમે બોલાવી શકો છો. પણ મને ટેન્શન એ છે કે 5 દિવસ પછી હું એવું તો શું કરું કે મમ્મી માની જાય. જો અર્જુનભાઈનો નેચર એમને સારો લાગ્યો ને તો મારે બહુ મહેનત નહીં કરવી પડે, પણ જો એમને અર્જુનભાઈનો નેચર સારો ના લાગ્યો તો મને નથી લાગતું કે એક દિવસ પણ એમને રહેવા દે. એવું બનશે જ નહીં, કારણ કે હું અર્જુનને બહુ સારી રીતે ઓળખું છું. એકદમ મિલનસાર છોકરો છે. એ બધા સાથે એટલો હળીમળીને રહેશે ને કે 5 દિવસ પછી મમ્મીને એ પણ પોતાના દીકરા જેવો જ લાગવા માંડશે. એટલે કદાચ એવું બને કે મમ્મી સામેથી કહેશે કે બેટા અર્જુન થોડા દિવસ વધારે રોકાઈ જા, મને ગમશે. આશા રાખીએ કે એવું જ થાય. ચલો હવે હું ચા બનાવી આવું છું. ફાઇનલી, મને તો એવું હતું કે ચા પણ ગઈ, તું થોડી વાર નારાજ થઈ ગઈ હતી ને, પણ હવે ઓકે છે ને? તમારા જેવી નથી કે નારાજ થઈ જાઉં એટલે તમને ચા પણ ના આપું. ચા બનાવીને આવું છું. ઓકે, હસ, હવે વાંધો નહીં. હા, મમ્મીનું કહીને પહેલા તો મને ટેન્શનમાં નાખી દીધો, પણ પછી પોતે ને પોતે જ મનાવી લીધા. હવે વાંધો નહીં, અર્જુન ભલે આવે. કોણ છે? હાય સ્વીટી, કેમ છે? બહુ વર્ષો પછી દેખાય તું. હા, અર્જુન. યા અર્જુન. અરે વોટ અ પ્રેઝન્ટ સરપ્રાઈઝ! અચાનક? અચાનક નહીં, હું કહીને જ આવ્યો તો, પણ તને ખબર નહીં? નહીં, મને તો કાંઈ ખબર નથી. આ શું છે ને, હું આખો દિવસ કોલેજના કામમાં હોય, પછી આ મારું સ્ટડીનું વર્ક હોય, અને ઘરે તો ઓછી હોઉં છું, એટલે મને કોઈ આઈડિયા જ નથી. પણ અહીંયા કેમ? અહીંયા હું તને મળવા માટે. શું મને મળવા માટે? અરે નહીં, એકચ્યુઅલી બિઝનેસ ડીલ માટે આવ્યો છું અને 3-4 મહિના માટે અહીંયા જ રહીશ. એટલે તું 3-4 મહિના માટે અહીંયા જ રહેવાનો છે? હા, કેમ કે બિઝનેસ ડીલ થોડી મોટી છે અને કરણ મારો સારો મિત્ર છે, તો મેં કીધું કે કરણના ઘરે જ કેમ ના રહીએ. હા હા, ઓળખું જ ને, તમારા બંનેની મિત્રતા તો મને ખબર છે. એકદમ બેસ્ટ ફ્રેન્ડ્સ છો. આને વાગ્યું હોય તો તમને વાગે, એને વાગે નો. આ જો હું શું બોલું છું ઉતાવળમાં. અરે રે, કઈ વાંધો નહીં, આટલી ઉતાવળ નહીં કરવાની, આપણે બધું ધીમે ધીમે જ કરીશું. ઠીક છે? હવે અહીંયા ઊભા રહેવાનો વિચાર છે કે અંદર પધારવાનો વિચાર છે? તમે બોલાવશો તો અમે આવીશું. હા, અહીંયા સુધી તો આવી ગયા છો. જતા રહીએ. સારું, જાઓ. ઠીક છે, ઓકે. અરે મારો ભાઈ છે ને, મને છે ને મારી નાખશે. આવો અંદર. વેલકમ. ચલો. આવો આવો, બેસો. અરે બા, જય શ્રી કૃષ્ણ, કેમ છો? જય શ્રી કૃષ્ણ અર્જુન. કેમ છો બા? મજામાં? હા, મજામાં જો હો. તમે તો મને યાદ કરતા નથી, એટલે હું જ પોતે આવી ગયો અહીંયા તમને મળવા માટે. કોણે કીધું કે હું યાદ નથી કરતી? તને કોલ કર્યા કરું તો જ તને એવું લાગે કે હું તને યાદ કરું છું? હું હંમેશા કરણને પૂછું જ છું કે અર્જુન શું કરે છે, અને એ તારા સમાચાર મને આપતો રહે છે. સ્વીટી, અહીંયા. કેમ? અહીંયા અરે કઈ વાંધો નહીં, બેસવા દો, નહીં. કમ્ફર્ટેબલ છે. સ્વીટી, અહીંયા મારે કામ છે તારું. શું છે? અને અર્જુન હા. બોલ.
હવે શું છે, કેવું છે મુંબઈમાં બધું? મુંબઈમાં બધું એકદમ ફર્સ્ટ ક્લાસ છે અને હું તમને બહુ જ મિસ કરું છું. તમારા હાથના જમવા માટે હું અહીંયા આવ્યો છું. હા, અને હું શું મિસ કરું છું ખબર છે? મને તો એમ હતું કે તું મુંબઈથી આવે છે ને તો તને ખબર જ છે કે મને આઈસ હલવો બહુ ભાવે છે, એટલે તું લાવ્યો જ હશે. પણ મને ખબર છે તું તો ખાલી મિસ કરે છે, લાવ્યો તો નહીં હોય. એવું નથી, ઓફકોર્સ હું તમારા માટે લાવ્યો છું. ખાલી ભાઈને જ મિસ કરતા હતા તમે, હે? તને તો બહુ જ મિસ કર્યું મેં. સાચે? અને તારા માટે પણ બહુ બધી વસ્તુઓ લાવ્યો છું. વાવ. અરે બા, હવે હું 3-4 મહિના અહીંયા 3-4 દિવસ ના વાંધો નહીં. બા, 3-4 દિવસ નહીં, 3-4 મહિના. સિરિયસલી? 3-4 મહિના? વાવ. જો હવે છે ને તું અને ભાઈ તમે બંને તો બેસ્ટ ફ્રેન્ડ હતા, પણ હવે છે ને આપણા બંનેની ફ્રેન્ડશિપ પણ પાક્કી થઈ જશે. એકદમ પાકી. સ્વીટી, તો બા, મારી જમવાની અને રહેવાની વ્યવસ્થા પહેલા જેવી જ છે ને? મારો રૂમ અરે એ તો છે ને ચકચકાટ જ હશે, મને એટલો વિશ્વાસ છે. તમે આવવાના હોય અને ભાઈએ કઈ રૂમ ક્લીન ના કરાવ્યો હોય એવું બને? સ્વીટ ઓફ યુ. સ્વીટી શાંત, હું કહું છું ને એને. હા, ઉપર અમે એક ધાબા પર એક બીજો રૂમ બનાવ્યો છે, ત્યાં તારો રૂમ છે. બીજો રૂમ કેમ? હા. પેલા સ્વીટીની બાજુવાળો એક રૂમ હતો ને, એ તો ના, ત્યાં- એમાં હા. સામાન છે, ઈ દઈ દઈએ ને, સામાન ઓલામાં લઈ લેશું. એમાં સામાન પડ્યો છે, એટલે ઉપરના રૂમમાં તું શું છે, 4-5 દિવસની તો વાર છે, એટલે તું તારે ત્યાં તારી રૂમ છે ને બસ ત્યાં, અને જા તું ફ્રેશ થા. ફ્રેશ તો થઈ જાય જા. બા, પણ ઉપરવાળો રૂમ મને ફાવશે નહીં. ત્યાં ફાવશે, હજી તો તું ત્યાં રહ્યો જ નથી, અને તારે તો ખાલી સૂવું જ છે ને. ત્યાં એક મેં સેટી રાખી છે તારા માટે, એટલે ત્યાં સૂઈ રહેજે. અને સાંભળ, કરણ બહાર ગયો છે, હમણાં આવતો જ હશે. જા તું જો. ફ્રેશ થા. એટલે હાલો રૂમ બતાવી. એણે જોયું છે આ દાદર છે, દાદર સીધો તારી રૂમમાં ખુલશે ઉપર, અને કરણ આવશે હમણાં, એટલે એ આવી જશે. જા ફ્રેશ થા. કઈ વાંધો નહીં, હું મારા રૂમમાં જઉં છું. અને સ્વીટી, રાત્રે આપણે જોડે મસ્ત લૂડો અને સાપસીડી રમીશું. રમશું. રા- હા, અને હું એક બીજી ગેમ્સ પણ લાવ્યો છું, અને લેપટોપમાં મારી જોડે બહુ બધી ગેમ્સ છે. આપણે જોડે અત્યારે ઉપર કઈ જરૂર પડે ને તો મને કહેજો, ભલે ભાઈ આવે ને ત્યાં સુધી, હો ને? ડેફિનેટલી. અર્જુન, તું મુંબઈથી આવ્યો છે, કાલે તારે કામે પણ જવાનું છે હે ને? તું કામ માટે આવ્યો છે ને અહીંયા? કામે જવાનું છે ને, એટલે કરણ આવે એટલે વાતચીત કરી ફ્રેશ થઈ જમીને સૂઈ જવાનું છે. મારે સ્વીટીનું થોડું કામ છે. ઓકે, જા. ઠીક છે, કઈ વાંધો જા. નહીં. રાત્રે મળીએ. અને જમવામાં મારા માટે શીરો બનાવજો. એ કાલે બનશે, અત્યારે નહીં. શું નહીં, આટલા દૂરથી મહેમાન આવ્યો હોય તો એક શીરો નો બનાવે? હવે મહેમાન વાળી થામાને, અને તારે શું જરૂર હતી એના પડખામ બેહવાની? કે પડખામાં એટલે આપણું ઘર છે તો બેઠી. આપણું ઘર છે, એ છોકરો પારકો છે, એટલે નહીં બેસવાનું. લ્યો, તું જુવાન છે, અને એ શું કહેતો હતો રાતે લૂડો રમશું ને આમ રમશું? કાંઈ રમવાનું નથી. સીધું ખાઈ પીને મારી રૂમમાં મારી બાજુમાં તારે સુવાનું. આ કેવી વાત થઈ? મારો સ્પેશિયલ રૂમ છે, હું તો ત્યાં જ સુવાની છું. અને એક મિનિટ, તમે શું કહો છો? આ બધા છે ને તમારા જૂનવાણી વિચારો મગજમાંથી કાઢો. વિચારોનું રેવા દે, હું તને જેમ કહું ને એમ કરજે. એ જાય પછી તારી રૂમમાં સૂજે, ત્યાં સુધી મારી સાથે તારે સુવાનું છે. અને જા અત્યારે કામ કર, જા. કરું. કઢી બનાવવાની બાકી છે. હા, કરું છું. કઢી નહીં, શીરોય બનશે. ખરી છે આ છોકરી. માખણને મોઢું આવી ગયું, હવે એ શીરો બનાવશે. આમથી ચા બનાવવાનું કહું તો કંટાળો આવે, નથી આવડતી, હવે શીરો આવડી જશે. અરે અરે કરણ, તમે પણ આ તમને ખબર છે ને મમ્મીને આવું બધું નથી ગમતું. અરે તમે પણ રસોડામાં મારી સાથે મસ્તી કરવા લાગો છો. અરે અર્જુનભાઈ, ભાભી, તો તમે કેમ છો? મજામાં છું, તમે કેમ છો? અરે એકદમ ફર્સ્ટ ક્લાસ. કેવો દેખાવ છું? અને હોટ એન્ડ હેન્ડસમ દેખાવ છું ને? હે ના? તમે પણ એકદમ હોટ દેખાવ છો, સેક્સી લાગો છો. લગન પછી પહેલી વાર મળ્યા, અને લગન પછી તો તમે વો યુ મેન્ટેન યોર ફિગર. હા, આઈ રિયલી એપ્રિશિએટ યુ. તમે શું ડાયટ લો છો? મને પણ સજેસ્ટ કરશો? હા, કેમ કે મને પણ તમારા જેવું હોટ એન્ડ સેક્સી લાગવું છે. હા અર્જુનભાઈ, મમ્મી આ બધું સાંભળી જશે ને તો એમને આ વસ્તુ નહીં ગમે. એકચ્યુઅલી એ થોડા જૂનવાણી વિચારવાળા છે,
ભણ્યા તો છે બહુ જ, પણ વિચારો હજુ એવા જ છે. અરે તમને કોમ્પ્લિમેન્ટ આપું છું ભાભી, અને તમે જે ડાયટ બનાવો છો ને એ મને પણ કહેજો, હું પણ એ ફોલો કરીશ. કે તમે જીમ જાઓ છો? હા, ના, આ ઘરનું કામ કરું છું ને એમાં જ જીમ થઈ જાય છે મારે. લો, તમે જીમ નથી જતા તો પણ આટલા ફિટ છો, કઈ વાંધો નહીં. હવે હું 3-4 મહિના અહીંયા જ છું, હું અને કરણ જીમ જવાના જ છે. કરણ તો આમે જીમ આવતો નથી, કઈ વાંધો નહીં. તમે મને જોઈન કરી લેજો, આપણે બંને જીમમાં જઈશું. ડન? હા, વિચારીશું એના માટે. વિચારવાનું કંઈ નથી. કાલે સવારે ઉઠીને 6 વાગ્યા તમારા રૂમમાં આવી જઈશ અને તમને લઈ જઈશ. ડન? અને ક્યાં જાઓ છો? ઉપર રૂમમાં. હા, કરણ હજુ આવ્યા નથી. થોડી વાર બેસો ને બહાર જ, હમણાં એ આવતા હશે પછી તમને રૂમ સુધી પહોંચાડી દેશે. મારી તો બેસવાની ઈચ્છા છે અને તમારી જોડે કામ કરાવવાની પણ ઈચ્છા છે કિચનમાં. કામ? ના, કામ તો હું કરી દઈશ. લેટ ઇટ બી. મુંબઈમાં હું આવી રીતે જ કરું છું. કિચનમાં મને બધું ખાવાનું બનાવતા આવડે છે. તમને જે ખાવું હોય મને કહેજો, હું તમારા માટે બનાવીશ. અચ્છા, તમને ગાજરનો હલવો ગમે છે? હા, મને ખબર છે, તમે પેલા લગ્નના દિવસે મને કીધું હતું કે તમને ગાજરનો હલવો બહુ જ ગમે છે. તો કાલે તમારા માટે સાંજે હું સ્પેશિયલી ગાજરનો હલવો બનાવીશ. ડન? વિથ નો શુગર. ઠીક છે. ડન છે? તો હું જાઉં? હા, જઈ શકો છો. તમે બેસો, હમણાં કરણ આવતા જશે, તમને મળશે. કંઈ નહીં, થોડું ફ્રેશ થઈ જઈશ ઉપર જઈને, પછી આપણે સાંજે મળીએ. હા. ડન? જાઉં? પક્કા? ભાભી હા. પંચ કરો ને. That's like a baby. You are so sweet. હું જાઉં છું. હા, મમ્મીની વાત સાચી હતી. આ તો મોટી મુસીબત છે. આ કેવું વર્તન છે, હોટ ને ખબર નહીં શું શું બોલતો હતો. અર્જુનભાઈ બહુ બદલાઈ ગયા છે મુંબઈ જઈને, બોલ ચાલ ઢબ બધું જ. મને લાગે છે કે મમ્મી 5 દિવસ પણ આને નહીં ટકવા દે. કરણને કહેવું પડશે. કરણ પણ જ્યારે કામ હોય ને ત્યારે જ બહાર જતા રહેતા હોય છે. કરણ, આવી ગયા તમે? ના, હું તો જઉં છું. અરે શું મજાક કરો છો અત્યારે? આ તો આવ્યો તો શું કહું, આવ્યો એમ જ કહું ને. તને ખબર છે, દેખાય છે કે હું આવી ગયો, છતાં પણ આવા સવાલ પૂછે છે યાર. ઓકે, સોરી. તમને ખબર છે ને મારી આદત છે, ઉઠી ગયા હોય તો હું એવું પૂછું ઉઠી ગયા, જમી લીધું હોય તો હું એવું પૂછું ખાધું, અને આવો તો એવું પૂછું કે આવ્યા. હવે સાંભળો તમે, હું બહુ જ ટેન્શનમાં છું અત્યારે. અરે યાર, તારા તો એક તો ટેન્શન પૂરા નથી થતા. તારો ટેન્શન વાળો ચહેરો જોઈને મને ટેન્શન આવી જાય છે. હવે નવું શું ટેન્શન લાવી? તમારા ઘરે પરણીને આવીને ત્યારથી બસ મારા જીવનમાં ટેન્શન જ ટેન્શન છે. તે ખુશીઓ તો છે જ નહીં. હું તમને એમ કહું છું કે આ તમારો અર્જુન એ તમારો મિત્ર છે કે મુસીબત છે? મિત્ર જ છે. કેમ? ઘરે આવતા વેત ચાલુ થઈ ગયું છે. એટલે આવી ગયો એ. અચ્છા, એ આવી ગયો. હું એને મળીને આવું, હે ને? એક મિનિટ, કંટ્રોલ તો કરો થોડોક. એ જતો નથી રહેવાનો. એ તો એવું કહે છે કે 3-4 મહિના માટે આવ્યો છે. અને સાંભળો, અને આવતા વેત જ મારે એને પોખવો પડે ને એવું કામ કર્યું છે એણે. અરે એવું શું કર્યું? અર્જુન પેલી વાત તો એવું કંઈ કરે જ નહીં, અને છતાં પણ કંઈ કર્યું હોય તો કહી દઉં. શું કર્યું? શું કર્યું? આવતા વેત મારી સાથે કેવી રીતે વાત કરતો હતો ખબર છે? મને કે તમે તો હોટ દેખાવ છો અને સેક્સી દેખાવ છો, અને મને કે તમે તમારું ફિગર બહુ સારી રીતે મેન્ટેન કર્યું છે. આ મને શરમ આવે ને એવી વાતો કરતો હતો, અને આમ પતંબતી કરતો હતો. કેવું ખરાબ લાગે. આ તમે તે રસોડામાં આવી જ રીતે કરતા હોય છો. ક્યારેક મમ્મી જોઈ જાય ને તો મમ્મીનો મને ડર લાગતો હોય, પણ તમે તો ચલો ને મારા ઘરવાળા છો, પણ આ તમારો મિત્ર આવું કરે એટલે મમ્મી જોઈ ગયા ને તો આને છે ને મારીને ઘરની બહાર કાઢશે. મને મમ્મીનું ટેન્શન નથી, તો મને અર્જુનની ચિંતા થાય છે. કેમ? એને આટલા બધા નંબર આવી ગયા છે કે એને તું હોટ એન્ડ સેક્સી લાગી. તમારે જમવું છે કે નથી જમવું આજે? અરે યાર, તારા જેવી તો હોટ એન્ડ સેક્સી, યુ આર લુકિંગ સો ગોર્જિયસ બેબી. હવે તું કે અર્જુન બોલ્યો, પણ હવે એમાં પ્રોબ્લેમ શું છે એ સમજાવ ને. મને હવે એની પ્રોબ્લેમ નથી. મને હવે એ પ્રોબ્લેમ છે કે હું તમને હવે સારી નથી લાગતી. હવે મને સમજાણું કે રાતના 12 વાગ્યા સુધી તમે ઘરમાં કેમ નથી આવતા. ઓ આ કયા ટ્રેક પર જાય છે? તો તમને હું નથી ગમતી? આ તું પેલા તો છે ને સિરિયલો જોવાનું બંધ કર. આ સિરિયલો જોઈ ને મગજમાં છે ને ભૂસું ભરાઈ ગયું છે. હું મારા વરને ગમતી નથી, ક્યાં કેમનું બહાર ચક્કર તો નહીં ચાલતું હોય ને. દેખીએ અગલે એપિસોડ મેં. વાત એ સાચી છે, આજકાલ સિરિયલ હું બહુ જોઉં છું, પણ સાચું કોને હું નથી સારી લાગતી. બેબી, તું હજુ પણ એવી ને એવી જ લાગે છે જેવી સગાઈ વખતે લાગતી હતી.
ઠીક છે એટલે એવું- સારું તો હવે હું રસોઈ બનાવી દઉં. હા, આ તમારા મિત્રને જરાક સમજાવજો કે માપ મારે, નહીતર પછી મમ્મી કાઢે કે ન કાઢે, મારે કાઢી મૂકવો પડશે. જો કે એને મારા વખાણ કર્યા છે એટલે વાંધો તો નહીં આવે. બાય સેક્સી. હા હા હા, અર્જુનને સમજાવવું પડશે, નહીતર મમ્મી એને ટકવા નહીં દે આ ઘરમાં. વાત કરવી પડશે. અરે કરણ, અરે મારા ભાઈ, મજા આવી ગઈ યાર તને મળીને. ક્યાં હતો ક્યારનો હું તારું વેઇટ કરું છું, તારી રાહ કરું છું. અરે થોડો કામમાં આટો હતો પણ કેટલા સમય પછી યાર મળ્યા છે, મજા આવી ગઈ. બોલ બીજું શું ચાલે છે? બધું બરાબર ચાલે છે પણ હવે મને લાગતું નથી કે બહુ સમય સુધી બરાબર ચાલશે. ચાલશે એટલે કંઈક પ્રોબ્લેમ છે બધું બરોબર? તું આવી ગયો ને હવે, હા, એટલે હવે બધું બરાબર નહીં ચાલે. હું આવી ગયો એટલે બરાબર નહીં ચાલે એટલે? ભાઈ તે મારી વાઈફને શું કહ્યું પહેલાં તો એ કે તે એને કંઈ હોટ એન્ડ સેક્સી ને આવું બધું કહ્યું હતું, ફિગર મેન્ટેન ને આવી બધી વાત કરી હતી. કંઈ ખોટું કહ્યું? હવે યાર તારાથી શું છુપાવવાનું? સાયકલ લાવ્યો તો ને બુલેટ થઈ ગયો ને તને એ બુલેટ પાછું સેક્સી લાગે છે? ભાભીને નહીં કહેતો નહીતર બુલેટ બહુ મારશે. અરે લાગે છે હું હવે કોમ્પ્લિમેન્ટ આપતો હતો કે એકચ્યુઅલી મેં કીધું કે ભાભીને થોડું કોમ્પ્લિમેન્ટ આપું તો એ ગમે એમને કે વર્ષો પછી આપણે મળ્યા છે, લગ્ન પછી પહેલી વાર મળ્યો છું એટલા માટે મેં કીધું કે પણ સાંભળ, એ બધું છે ને હા મારા ઘરમાં નહીં ચાલે. કારણ કઈ વાંધો કે નહીં, આપણે પડોશીના ઘરમાં જઈને કહ્યું. હા ત્યાં કરજે. પણ ભાભીને ત્યાં લઈને જાઉં ને કોમ્પ્લિમેન્ટ આપવા માટે. અરે યાર તું મારી વાત સાંભળીશ કે પછી? સાંભળ કે મારા મમ્મીનો સ્વભાવ છે ને થોડો ઓર્થોડોક્સ છે, એટલે કે જૂનવાણી ટાઈપનો છે, એટલે એ તારા મુંબઈના કલ્ચરને સમજી નહીં શકે. તો તું છે ને એમનાથી બચીને રહેજે ને એમની સામે સ્વીટી અથવા તારી ભાભીને આવું કંઈ ન કહેતો. અને તારો કંઈ ભરોસો નહીં ભાઈ, તું તો કાલ ઉઠીને મારા મમ્મીને પણ કહીશ કે મમ યુ આર લુકિંગ ટુ કુલ. હા ના ના કુલ નહીં, ફોટો હોટ. અરે યાર આવું નહીં બોલતો પ્લીઝ, હું તને હાથ જોડું છું, આવું નહીં બોલતો. અને એમ પણ મને તારા ટ્રેક રેકોર્ડ ખબર છે, કોલેજમાં હતો ત્યારે એક સાથે 4, 5, 6 ગર્લફ્રેન્ડ્સ ફેરવતો હતો. એ બધી જૂની વાતો, ના, કોલેજની ના, વાતો, કોલેજ છોડ્યા વર્ષો થઈ ગયા બોસ. અરે તારી પાસેથી તો લોકો ટ્યુશન્સ લેતા હતા કે એક સાથે આટલી બધી કઈ રીતે મેનેજ કરવી, અને થોડું થોડું હું પણ શીખવાની કોશિશ કરતો હતો. હા તો શીખવાડી દો, હજી પણ લેટ નથી બોસ. ના હવે બુલેટ છે ને, એટલે કે મારે વાઈફ છે ને. એમાં શું છે કે અમુક વાર બહારની મુરગી ચાલે. ના એ મારે નથી કરવું, અને તું પણ જરાક સંભાળીને રહેજે. આ મારા ઘરમાં નહીં ચાલે હે ને આ બધું. તું છે ને હા હેલો, હા નલિની, રાત્રે મળવાનું આ પોસિબલ નથી એકચ્યુઅલી. હું બોમ્બેથી બહાર આવ્યો છું. કીધું તો હા નહીં આપણે મળીશું ફોર શ્યોર, ડેફિનેટલી મળીશું. હા નહીં પ્રિયંકાને હું ઓળખતો જ નથી. કોણ શું કહેતી હતી? ના 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 અરે નહીં, હું તને પછી ફોન કરું. યા પ્લીઝ. કેટલી રાખી છે હજી? અરે એક પણ નહીં, આ તો ઓફિસની કલીગ હતી. શ્યોર વિશ્વાસ નથી મારા પર? નથી એટલે જ પૂછું છું. બસ તો યાર મને ખબર જ છે, કઈ વાંધો નહીં, પણ મને મારા પર પૂરો વિશ્વાસ છે. આપણે જમવા જઈએ? હા પણ તું ભાઈ મારી વાત યાદ રાખજે પ્લીઝ. એટલે શું? ચાલ રસ્તામાં સમજાવીશ. હાય સ્વીટી, કેમ છે? અરે તમે સારું જોઈ ને. શું કરતી હતી? મેકઅપ? બહુ સરસ લાગે છે. હા તું સાચી વાત કહું તો તું ના તારી ભાભી કરતાં પણ બહુ હોટ અને સેક્સી લાગે છે. તારી ભાભી ઠીક છે બટ યુ હેવ મેન્ટેન્ડ યોર ફિગર સિરિયસલી, આઈ એમ સેઇંગ. અને તારા ભાઈના લગ્નના દિવસે તો તું ઓ માય ગોડ એકદમ પેલું શું કહેવાય બોમ્બ જેવી લાગતી હતી. એટલે એમ નહીં, તમે શું કીધું? હોટ અને સેક્સી? સિરિયસલી? એક્ઝેક્ટલી, તું ને અત્યારે પણ એકદમ હોટ અને સેક્સી લાગે છે. સ્વીટી, અરે સ્વીટી અને અર્જુન આ કઈ રીતે વાત કરી રહ્યા છે? હા સાચું કહું ને તો મને તમે પહેલેથી આમ ગમતા હતા તો ખરી. ગમતા હતા શું, બહુ ગમતા હતા.
પણ જો એક વાત કહું હે હમ. લગ્ન વખતે જોયા હતા ને ત્યારે પતલા હતા, અત્યારે તો બાકી બોડી જુઓ ને, છે ને સેક્સી તો મસ્ત છે ને હા ડોલા જુઓ એકદમ ને, ડોલા શોલા. હે ને હાય 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 હાય. કઈ વાંધો નહીં, જો હું જીમ જઉં છું, આપણે બંને જીમ જઈશું. હા? મારે જીમની જરૂર છે. હું જરૂર તો નથી, પણ યુ સી કે થોડી વધારે હેલ્થ કોન્શિયસ થઈ જશે તો તું યુ નો. એમ નહીં, એટલે હું તમને આમ નથી ગમતી. બહુ જ ગમે છે તું મને, ટ્રસ્ટ મી. તારા જેવી છોકરી મેં અત્યાર સુધી જોઈ જ નથી. ઇવન યુ નો બોમ્બેમાં પણ તારા જેવી છોકરીઓ નથી, સિરિયસલી. સાચે? હા. હું પણ કેટલું વિચારું છું. અર્જુનનો તો સ્વભાવ જ છે આ રીતે. હવે છે ને મારાથી રહેવાતું નથી. મારાથી રહેવાતું નથી. હું તમને કહી જ દઉં છું. કહી દે, હું પણ કહી દઉં. અર્જુન, હમ. સાચે હું તમને બહુ જ પસંદ કરું છું. મને ખબર છે, અને હું પણ ના તને બહુ પસંદ તો કરું જ છું. તો પેલા કીધું કેમ નહીં? કહેવાનો જ હતો તો આજે કહી દઉં છું. સ્વીટી, આ ગ્લાસને પણ આજે જ પડવું તું. આ બિલ્લી કઈ વાંધો નહીં, 3 મહિના અહીંયા જ છું. બીજી વાર લઈ લઈશ. આ ગ્લાસ ના સ્વીટી. અર્જુન સ્વીટીથી આટલો નજીક? આ વાત મારે કરણને કરવી જ પડશે. આ કંઈક અચૂકતું અને વધારે પડતું છે. કરણ, મૂકો તમે ફોન, મારી વાત સાંભળો. અરે યાર, કામ કરતો હતો. નથી કરવું કામ, અત્યારે હું ટેન્શનમાં છું. અરે યાર, આ તારા ટેન્શન પૂરા થતા નથી અને તું મને ટેન્શન આપવાનું પૂરું કરતી નથી. જીવ લઈશ કે શું હવે? ના, અત્યારે મારો જીવ ગભરાય છે ને એટલે હું તમારી પાસે ભાગીને આવી ગઈ. શું થયું છે? તું આટલી બધી સિરિયસ કેમ છે? જુઓ, તમે મજાક મસ્તી છોડો, મારી વાત સાંભળો. આ છે ને સ્વીટી ઉપર બહુ મોટું જોખમ કરી દીધું છે તમે ઊભું. મેં શું કર્યું હવે? જે કંઈ ઘરમાં થાય ને એની પાછળનું કારણ જ તમે હોય છો. આ સારું યાર, ગમે તે થાય, હલકું નામ કમિશનરનું. હા, અત્યારે તમારું નામ અને આપણા પરિવારનું નામ હલકું થઈ જાય ને એવા પ્રયાસો ચાલી રહ્યા છે આપણા ઘરમાં. શું થયું છે મને જરાક ચોખવટ કરીને વાત કર તો હું પ્રોપર રિએક્ટ કરું. અત્યારે મને કઈ સમજ નથી પડતી કે મારે શું કરવું. પણ તમે મને સરખી રીતે પૂછો તો ખરા, તો હું તમને કહીશ ને કે શું ચાલી રહ્યું છે. ગોપી, શાંતિથી શ્વાસ લઈને મને કહે કે શું થયું છે. જે બી હોય જરાક ડિટેલમાં જણાવજે. હા, સાંભળો, એવું કહું છું કે આ તમારો મિત્ર છે ને અર્જુન, ધીમે ધીમે બોલું છું. હા, અને તો મમ્મી સાંભળી જશે ને તો ધોકો લઈને આપણને બેયને મારશે. તમને સંભળાય તો છે ને? હા સંભળાય છે, બેરો નથી. હવે તું જરાક ડિટેલમાં જણાવવાની કૃપા કરીશ પ્લીઝ. સાંભળો તો. હા સાંભળ. આ અર્જુન છે ને એ 1 નંબરનો નાલાયક માણસ છે. અરે યાર, તને અર્જુનથી બહુ પ્રોબ્લેમ છે. તને કઈ શું પ્રોબ્લેમ શું છે તને એનાથી? હું કાઢી મૂકું એને ઘરમાંથી? ના ના, હું કહીશ ને તમે કાઢશો એવું નહીં, તમે જાતે તમારા હાથે એને કાઢી જ મૂકશો. એવું તો ક્યારેય નહીં બને. શું નહીં બને? તમને ખબર છે પહેલા મને પ્રોબ્લેમ શું છે? તારે પ્રોબ્લેમ કહેવો જ નથી. સાંભળો, નજીક આવો. આ તમારો ફ્રેન્ડ છે ને એ 1 નંબરનો નાલાયક માણસ છે. કેમ? એણે ફરીથી તને હોટ એન્ડ સેક્સી કીધું? ભૂલથી કહી દીધું હશે. એની આંખ ખરાબ છે. ધીમે બોલો ને. અરે બાબા, ભૂલથી કહી દીધું હશે, મજાક કરતો હશે. ના, વાત એમ નથી. મને હોટ એન્ડ સેક્સી નથી કીધું ને એ જ તો મોટી પ્રોબ્લેમ છે. એને હા? મને નહીં અને તમારી બેનને હોટ એન્ડ સેક્સી કીધું. અચ્છા, એટલે હવે તને ન કીધું એનો તને પ્રોબ્લેમ છે? યાર, તું તો જબરી જેલેસ છે. હું તને કહી દઉં, યુ આર લુકિંગ સો હોટ એન્ડ સેક્સી. બસ. અરે તમે કયો એ ના ચાલે. સાંભળો હું તમને શું કહું. અર્જુનને બોલાવું? અરે સાંભળો, નજીક આવો ને. એવું કહું છું કે આ તમારી બેનને લાઈન મારે છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે મેં મારી સગી આંખે જોયું કે આપણું વોશ બેસિન છે ને ત્યાં એ બંને જણા. ના હોય. હા, અને
મેં મારી આંખે એવું જોયું કે જાણે આ અર્જુન રહ્યો ને એ સ્વીટીબેન ઉપર કેમ આમ ચાન્સ મારતો હોય. એટલે આપણા બેના મેરેજ થયા એ પહેલા તમે કેવી રીતે ખબર છે ને એટલે હવે એ બધી વાતો છોડ ને અત્યારે. હવે એ જૂનું થઈ ગયું. હવે અત્યારની વાત કરને. અત્યારે તો તમે એવું કાંઈ નથી કરતા એ તો મને ખબર છે. એટલે અત્યારે અર્જુન સ્વીટીબેન ઉપર એવી રીતે ટ્રાય કરે છે એટલે એમને મેરેજ કરવા હશે કે પછી ખાલી એમ જ તે સ્વીટીબેનને હેરાન કરતા હશે મને કંઈ સમજાતું નથી. જુઓ એટલે તમે અત્યારે જ તે જાઓ અને અર્જુનભાઈને સમજાવો કે આવું બધું ના કરે. આ તો મેં જોયું, મમ્મીએ જોયું હોત તો શું થાત. સાચી વાત છે તારી. એકવાર વાત તો કરવી પડશે. કારણ કે કદાચ મજાક કરતો હોય તો આટલી બધી મજાક સારી નહીં. એને આદત છે ભલે એ લોકોના કલ્ચર પ્રમાણે, પણ મમ્મી જોઈ જશે ને. અને જો ખરેખર મજાક નહીં કરતો હોય ને તો એના કરતાં પણ ડેન્જરસ વાત છે. એટલે એકવાર મારે એની સાથે ચોખવટ તો કરવી જ પડશે. અહીંયા તમે વાતો જ કરશો કે જશો? અરે ધીરે બોલ ને. અને મમ્મીને કેવું લાગશે કે તું મને ખીજાતી હોય એવું લાગશે. હા પણ હું ભૂલી ગઈ. જાઓ હવે તમે જલ્દી જાઓ એની સાથે વાત કરો. આ બીજું કંઈ આગળ ચેપ્ટર વધે પહેલા. હાય હાય ને હા મમ્મી કહેતા હતા ને વાત સાચી જ હતી. આ ખરેખર જવાનિયાઓને ઘરમાં ગલાય નહીં. એક તો મારી નણંદ જવાન, એમાં આવડો આ જવાન. અને કેવી રીતે બે ઊભા હતા. બાપા આ મમ્મી જોઈ ગયા હોત તો ઓલા બેનું તો શું થાત ખબર નહીં. પણ મમ્મી આ જોઈને શરમાઈ જાત અને નહીં ને બેભાન થઈ જાત. હું તો બચી ગઈ કેમ કે મને તો આદત. હા કરણ હંમેશા આવું જ કરતા પહેલા. હા નલિની, આપણે મળીએ. હા, હું તને મેસેજ કરીશ. હા, સાચું કહીને. હા, મેસેજ કરી. અરે રાત્રે મેસેજ કરું ને, અત્યારે ઓફિસનું કામ કરું છું. આઈ નો. અરે યાર યુ આર સો હોટ એન્ડ સેક્સી. આઈ નો યાર. આઈ મિસ યુ ટુ બાબા. હા, હું તને ફરી કોલ કરું. હા, બાય. અર્જુન આ તું શું કરે છે? હા નલી, હા ઓફિસનું કામ કરું છું યાર. તું પણ. એ તો મને પણ દેખાય છે ને આ પણ મને દેખાતું હતું. પણ તું આ ઘરમાં શું કરે છે? ઘરમાં બેસીને ઓફિસનું કામ કરું છું. જો ભાઈ હું મજાક નથી કરતો, હું સિરિયસ છું. પહેલા તો તું આ લેપટોપ મૂક અને મારી સાથે વાત કર. હું મજાક કરું છું. હું ઓફિસનું કામ મજાક કરું છું. દોસ્ત છે મારો યાર. ઓફિસનું કામ કરું છું અને મને કહે છે મજાક કરું છું. હું મજાક નથી કરતો એમ કહું છું. હવે લેપટોપ મૂક અને મારી સાથે વાત કર. વાત કરવી છે? હા, દમણનો પ્લાન કરવો છે. ચલ વાત કરીએ. શું વાત છે? દમણનો પ્લાન કરવો છે? પહેલા કે ને યાર. જો મેં બધું બસ હું બોલીશ. પછી હું બોલીશ. જવાનું ગોવા. પહેલા મારી વાત સાંભળીશ. આ તું સ્વીટી સાથે શું વાત કરતો હતો? સ્વીટી સાથે આપણે દમણની ક્યાં વાત કરી? અર્જુન, તું પેલા મારી વાત મમ્મી આવે ને એ પેલા સાંભળી લે ને મને સિરિયસ સીધા જવાબ આપી દે કે તું સ્વીટી સાથે ત્યાં વોશ બેસિન પાસે શું વાતો કરતો હતો? અચ્છા, વોશ બેસિન પાસે. અરે કંઈ નહીં, એ તો સ્વીટી પૂછતી હતી કે મુંબઈ કેવું છે કેવું નથી. તો હું એને સમજાવતો હતો કે મુંબઈમાં શું ચાલે છે, ત્યાંના લોક કેવા છે, ત્યાંનું કલ્ચર કેવું છે, બસ. અચ્છા, હા. અને એટલું ક્લોઝ આવીને સમજાવવાની જરૂર હતી તારું મુંબઈનું કલ્ચર કે પછી એનાથી વધારે કંઈ સમજાવતો હતો? અરે ક્લોઝ એટલે આમાં શું ક્લોઝ યાર, તને તો ખબર છે કે યાર હું આ થોડું ધીમું બોલું છું તો એ હા કરતી હતી તો કંઈ નહીં, એની કામમાં વાત. પહેલા જ કહ્યું હતું ને કે આ ઘરમાં એ બધું નહીં ચાલે. આ ધીમું બોલવાને બદલે જોરથી બોલવાની આદત પાડી લે અને થોડું દૂરથી. હે, અત્યારે આપણી વચ્ચે ડિસ્ટન્સ છે ને એટલું ડિસ્ટન્સ રાખવાની આદત પાડી લે. અરે યાર તને ખબર તો છે કે હું પ્રેમથી બધું વાતો કરું છું. તને ખબર છે આપણો નથી કરવાની પ્રેમથી વાતો. તું સમજવાની કોશિશ કર ને યાર. એ મારી બહેન છે અને ગોપી તમને લોકોને જોઈ ગયા ને હવે શંકા કરે છે યાર. અરે યાર જો મારી બહેન એ તારી બહેન અને તારી બહેન તો તારી બહેન છે જ ને. હા, એ તો મારી બહેન જ હોય ને યાર. પણ તું સમજવાની કોશિશ કેમ નથી કરતો કે મેં તને પહેલા જ વોર્નિંગ આપી હતી ને, ફર્સ્ટ ડે માં તને કીધું હતું કે આ બધું આ ઘરમાં નહીં ચાલે. એટલે જો તારા મગજમાં આવું કંઈ પણ ચાલતું હોય ને તો એ ડિલીટ કરી નાખ. એક મિનિટ. હું સ્વીટી જોડે વોશબીન પાસે હતો, આ વાત તને કેવી રીતે ખબર? કહું તો છું, કાનપુરમાં હડતાલ છે. ગોપીએ તમને બંનેને જોયા અને એટલા બધા ક્લોઝ જોયા કે હવે એ શંકા કરે છે. બસ આ છે યાર. આ ભાભીને હું ગમતો જ નથી, મને ખબર. હું જાઉં છું યાર, બહુ થઈ ગયું યાર મને. ડ્રામા ક્વીન મુકામ. ચલ મુક પેલા. નથી ગમતો ભાભીને હું, મને ખબર છે. પહેલા દિવસથી મારી જોડે આવી વાતો કરે છે. આ ચાલ નીકળ જા. જતો રહીશ હું. આ ચાલ નીકળ જા. જતો રહીશ. આ તો નીકળ ને. હું જાઉં છું. આજા. હું જાઉં. હા તો હું દમણ એકલો જઈ આવીશ.
આપણે વાતો કરીએ. હવે મારી વાત સાંભળ કે આ ઘરમાં આ બધું નહીં ચાલે. તું સ્વીટીથી દૂર રહેજે. જો હું છે ને છેલ્લી વોર્નિંગ આપું. હા. એટલે છેલ્લેથી બીજી. એટલે પહેલી વાર છેલ્લી આપે છે કે બીજી વાર છેલ્લી આપે છે? પહેલી વાર છેલ્લી આપ અને પહેલી વાર છેલ્લી આપું છું. ઠીક છે, પહેલી વાર છેલ્લી. અને ઠીક તું છે. યાર એ બધું છોડ ને યાર. તું મને છે ને અઠવાડની મને ખબર છે કે તને શબ્દોની રમત બહુ આવડે છે અને તું એ છોકરીઓ સાથે પણ સારી રીતે વાપરે છે, બરાબર છે? એટલે આ ઘરમાં એ બધું નહીં ચાલે અને સ્વીટીથી દૂર રહેજે. શું કહ્યું મેં? હા હા, એકદમ શું કહ્યું મેં? સ્વીટીથી દૂર રહેવાનું, 10 ફીટ દૂર રહીશ. હા. પણ અને જો સ્વીટી પાસે આવે તો? તો તારે પાછળ ચાલ્યા જવાનું ને. બે યાર, અર્જુન નામ છે મારું. જીવનમાં ક્યારે પાછળ પડ્યો છું? મહાભારતનો અર્જુન જો અને મારો એ ક્યારે પાછળ નહીં પડ્યો તો હું કેમ પાછળ પડું? સ્વીટી અહીંયા હોય, તું અહીંયા બાજુમાં આવ્યો, એ તારી નજીક આવીને તો તારે આમ કટ મારી આમ થઈને આમ નીકળી જવાનું. પાછળ નહીં, આગળ તો જઈ શકીશ ને? બાયપાસ તો લઈશ ને? બે આ સાપ જેવા કામ હું નથી કરતો, આમ ને આમ. હું સ્ટ્રેટ માણસ છું, સીધો માણસ છું. જો મમ્મી કે કોઈ સાંભળે ને પહેલા હું તને કહી દઉં છું કે આ બધું આ ઘરમાં નહીં ચાલે. તારે જે પણ હોય, તારી મસ્તી મજાક હોય કે સિરિયસ હોય, પણ અહીંયા નહીં ચાલે. હા, સમજ પડે છે? હા, નહીં ચાલે. હા, નહીં ચાલે. બીજું કઈ? કામ કરીને તારું. એ જ કરતો હતો. ચાલ. અરે ચાલ. એ આરામથી. એક મિનિટ. આ તમે શું કરો છો? હું ઉપર મમ્મીના રૂમમાં સૂતી હતી, એની બાજુમાંથી તમે ઉઠાડીને મને અહીંયા નીચે લઈ આવ્યા છો. તને આઈસ્ક્રીમ ખાવી છે કે નહીં? આઈસ્ક્રીમ? હા તો ખાશું ને કાલ. કેમ ઉતાવળ છે? આઈસ્ક્રીમ કાલે ખાઈશું તો આજે શું કરીશું? એટલે શું? તો દિવસે તો કોઈ વાત કરવા દેતો નથી આપણને. તો મને લાગ્યું કે રાત્રે આપણે નિરાંતે બહાર જઈને વાત કરીશું. અને તને સ્ટ્રોબેરી ગમે છે ને, તો આપણે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ખાઈશું જોડે. અરે ના. હા, તમે ગાંડા થઈ ગયા છો કે શું? મારી મમ્મીની છે ને ઊંઘ છે ને કાચી ઊંઘ હોય છે. ગમે ત્યારે થોડો અવાજ આવે ને તોય જાગી જાય. આ મને નહીં જોવે ને તો મારી માં છે ને તો તમારી યાર છે ને મને ઘરની બહાર કાઢવી. ચલ તું બોલશે તો મમ્મી જાગી જ જશે. ચલ. સ્વીટી! ક્યાં જતા હતા? મમ્મી આ મને કંઈક લઈ જતા હતા. ક્યાં લઈ જતા હતા? તને આઈસ્ક્રીમ ખાવાથી અને તો મને કહેતી હતી કે આઈસ્ક્રીમ ખાવી છે તો સ્ટ્રોબેરી ગમે છે તો સ્ટ્રોબેરી. ખોટા છે મમ્મી. મને આઈસ્ક્રીમ નતો ખાવ. હું તો ભર ઊંઘમાં હતી. સાચું બોલો, તમે લઈ જતા હતા મને. કયો માર મમ્મીને. હા, સાચું કહું છું. આને આઈસ્ક્રીમ ખાવી હતી એટલે આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જતો હતો. આટલી મોડી રાત્રે આઈસ્ક્રીમ કોઈ ખાય? બા તમે જ કહો મને. ના ખાવાય ને આઈસ્ક્રીમ. નાલાયક. આઈસ્ક્રીમ ખાવું છે? મને નથી કહેવાતું. મમ્મી ભાઈ ભાભીને નથી કહેવાતું. શું થયું છે અત્યારે અડધી રાત્રે આટલી બૂમાબૂમ? ભાભી કઈ એક નહીં. મિનિટ. ને આ સ્વીટી કેમ રડે છે? શું ચાલે છે? શું આ બધું? સ્વીટી, તારા ભાઈ તને પૂછે છે, બોલ ને, શું થયું છે? બસ હવે બબ્બે જણા કંઈક પૂછે છે. ભાઈ સાચું કહું છું, મારો આમાં કોઈ વાંક નથી. ભાભી હું ઉપર સૂતી હતી ને તો આવ્યા અને મને કે હાલ આઈસ્ક્રીમ ખાવા લઈ જાઓ. મેં એમને કેટલી વખત ના પાડી કે મારા મમ્મી જાગી જશે ને તો મારો વારો પડી જશે. તે દિવસે તે મારી નજીક આવ્યા. હું અહીંયા વોશ બેસીને વાળને ઓળવતી હતી તો મને આવીને કે તું મને બહુ ગમે છો, તું સેક્સી ને હોટ લાગે છો. જોયું? એવું બધું કીધું. મેં તમને કહ્યું હતું ને, મેં મારી સગી આંખે જોઈ હતી તમારા બંનેની એ હરકત. ત્યારે જ મને લાગતું હતું, પણ આ તો તમારી વાત મેં મમ્મી સુધી ના પહોંચાડી કેમ કે ઘરમાં કંકાસ ન થાય. પણ તમે જ મારી વાતનો વિશ્વાસ નહોતા કરતા કે ના, મારો ફ્રેન્ડ એવો હોઈ જ ના શકે. આ જોઈ લો.
ગોપી મારા તો ગોપી ભાભી કરણ તું 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 મારા પર વિશ્વાસ નથી કરતો આ જૂઠું કહી રહી છે આ. વિશ્વાસ વાળા પહેલે જ દિવસે કીધું તો મેં આ લોકોને કોઈ જુવાન છોકરો મારા ઘરમાં ન જોઈએ. એમાં તું મારા ઘરના દીકરા વહુ અને બધા જો કપડાં જો બધાના અને આ તારા જો પારકા ઘરે જઈને તું આવા કપડાં પહેરે છે. શું સમજે તું તારા મનમાં? તને એમ કે આવું પહેરીને તું કોઈને પણ આકર્ષી શકીશ? મારા ઘરના એ સંસ્કાર નથી. શું ચાલે છે? શું ચાલે છે આ બધું? આ સ્વીટી શું બોલે છે? હજુ તમારે એના મોઢે જાણવું છે કે શું થયું છે? આ નથી દેખાતું? તમારી બેન સામેથી કહે છે ને કે અડપલા કરતો હતો. એક બેન તરીકે હજુ એ તમને કેટલું ક્લેરિફિકેશન આપે, કેટલું સમજાવે પછી તમને સમજાશે? સાચી વાત છે તારી, ભૂલ મારી જ છે. મને એમ કે મિત્ર છે ને તો કમસે કમ મિત્રના ઘરની આબરૂ જાય એવું તો કંઈ નહીં જ કરે. મિત્ર સમજીને બોલાવ્યો તો પણ તું તો પેલો કે ને આસ્તીનનો સાપ. કરણ આ તું શું કહે છે યાર? હા એ જ છે તું. તારા પર ભરોસો કર્યો હતો મેં. મમ્મી, ગોપી બધાએ મને ના પાડી હતી કે એક જવાન છોકરાને આ ઘરમાં ન લાવો, પણ મેં તારો પક્ષ લીધો, એક મિત્રનો પક્ષ લીધો અને મેં કહ્યું કે મારો મિત્ર ભલે ગમે તેવો ફ્લર્ટ હશે, કોલેજના સમયમાં એણે ઘણા કાંડ કર્યા હશે, પણ એ આપણા ઘરમાં આવશે ને તો કમસે કમ આપણા ઘરમાં તો એવું નહીં કરે. એક ભરોસો હતો, એક મિત્ર તરીકે નહીં, એક ભાઈ તરીકેનો ભરોસો હતો. બેન છે આ મારી. જોવા જઈએ ને તો તારી પણ બેન કહેવાય. ખાલી રાખડી નથી બાંધતી અને તે એના પર નજર બગાડી. નાની છે તો એને બુદ્ધિ નથી, એના માટે આ બધું નવું હશે એટલે એક્સાઇટમેન્ટમાં એ તારી સાથે આવી ગઈ. પણ તું નાનો છે, નાનો કીકલો છે તું. તને તો બુદ્ધિ છે ને કે ઘરમાં આવું ન કરાય. હવે વાત સાંભળ, હું તારા ઘરે આવું, તારી બહેન સાથે ફ્લર્ટ કરું તો કરણ જોયું? લિમિટમાં ને? ગુસ્સો આવ્યો ને? આ ગુસ્સો હું દબાવીને બેઠો હતો. અત્યાર સુધી મજાકમાં લેતો હતો. તને પ્રેમથી વોર્નિંગ પણ આપી હતી, પણ તને એમ કે મજાક કરે છે. આજે તે હાથ ને મારા ગાલ પર નહીં, આપણી આ વર્ષો જૂની મિત્રતા ઉપર ઉપાડ્યો છે. કલંક છે તું. સીધો ઉભો રહે, અહીંયા ઉભો રહે. કલંક છે તું. મિત્રતાના નામ પર કલંક છે તું. થૂકું છું હું તારી જેવા મિત્રો પર. કરણ, બસ હવે. કઈ વાંધો નહીં ભાભી, ભૂલ મારી જ છે કે હું આને મારો ભાઈ ગણતો. આ તો મારે મિત્ર ગણે છે ને, હું આને મારો ભાઈ ગણતો હતો. હા તો એ પણ તારી બહેન થઈ ને. આ તો મેં ખાલી મજાક કરતો હતો. બસ. તમારા કલ્ચરમાં આવી મજાકો થતી હશે, પણ અમારે અહીંયા આવી મજાક નથી થતી. તમારી આ મજાક કોઈની જિંદગી બગાડી શકતી હતી, એનું ભાન છે તમને? તમારા માટે આ બધું મજાક હશે. શું ખબર કે મારા સ્વીટી બેન માટે આ એક પ્રેમ હોય અને પણ સાચો પ્રેમ તો શું કરત તમે? લગ્ન કરવાના હતા. મજાક કરતો તો ને તું? મજાક ખાલી ને ખાલી શબ્દોમાં થાય, હક કરીને નહીં. અને એ પણ અડધી રાતે પથારીમાંથી જગાડીને આઈસ્ક્રીમ ખાવા લઈ જવું, એ કઈ મજાક છે? બોલ નાલાયક. તને ખબર છે અત્યારે તમે લોકો આ રીતે સોસાયટીમાંથી નીકળો અડધી રાતે અને કોઈ સ્વીટીને ને તને સાથે જોઈ જાય તો અમારી શું આબરૂ રહે? હા, એક વાર પણ તે વિચાર કર્યો? ચલ હું કહું કે તારા મનમાં કંઈ નહોતું, છતાં પણ એક મિત્રની આબરૂ સાચવવાની જવાબદારી તો તારી હતી ને. શું કઈ નહોતું? મેં મારી આંખે જોયું છે, બધું હતું. અને જે રીતે એ વળગી રહ્યા હતા ને સ્વીટી બેનને, એ મુજબ મને દેખાતું હતું. હા, સ્વીટી નાની છે, હું નહીં. મને કે અમારા પરિવારને હવે બનાવવાની કોશિશ કર્યા વગર થોડી કઈ શરમ બચી હોય ને. ભાભી તો મને અહીંયા- ચાલ્યો જા અહીંથી. તારો સામાન લે અને નીકળા ઘરમાંથી અત્યારે જ. અને આજ પછી ક્યારેય મને તારો ચહેરો ન બતાવતો. આજે હું તારો નંબર પણ ડિલીટ કરી નાખું છું. કરણ આજથી તારી અને મારી દોસ્તી ખતમ. આવું ના કે યાર. બા તમે હે, મને તો હાથ લગાડતો જ નહીં.
ભાભી ચૂપચાપ અહીંયાથી સામાન લઈને જતા રહો. થોડી પણ ઇજ્જત પોતાની બચી હોય ને અને શરમ જેવું કંઈ વધ્યું હોય ને તો નીકળો અહીંયાથી. વર્ષો જૂની મિત્રતા છે આપણે. હું ધક્કા મારીને તને આ ઘરમાંથી બહાર કાઢું ને હે પેલા જતો રે. મિત્રતાની લાજે જ અત્યાર સુધી તને ધક્કો નથી માર્યો. નીકળી જા. ભૂલ આપણી જ છે કે આવા માણસ ઉપર આપણે વિશ્વાસ કર્યો અને એણે શું કર્યું? હા તો સારું છે કે આપણને બહુ વહેલા ખબર પડી ગઈ અને આને તો અડધી રાત્રે બહાર લઈ જવી હતી સ્વીટીને. ખબર નહીં શું ઈરાદાથી લઈ જતો હશે. નીકળ. ગેટ લોસ્ટ. એકવાર ફરી વિચારી લે કર. કરણ, આજ પછી આ ઘરમાં કોઈ પારકો જુવાન દીકરો નહીં આવે. નહીં આવે હવે. હા મમ્મી, તમે સાચા હતા. અને આમ પણ વડીલોની સલાહ હંમેશા સાચી જ હોય છે. બસ અમે જ જવાનીમાં બધી ભૂલ કરી બેસતા હોય છે. લાંબુ વિચારતા જ નથી અને બધા ઉપર વિશ્વાસ કરી બેસીએ છીએ. કરણ, જો મારી ઊંઘ કાગડા જેવી ન હોત ને તો હું ઊંઘતી રહેત અને આપણી દીકરી. સાચી વાત છે મમ્મી, પણ હવે ભૂલ થઈ ગઈ અને ભૂલ થઈ એનો અહેસાસ ત્યારે જ થાય છે જ્યારે ભૂલનું પરિણામ આવે. પણ બીજી વખત આવી ભૂલ નહીં થાય. હું તમને પ્રોમિસ કરું છું. અને એ છોકરો તો ક્યારેય તમને જોવા નહીં મળે. બસ મારી દીકરી અને મારી વહુ બેવ બચી ગયા. જાઓ મમ્મી, ખોટી ઉપાધિ ન કરો, આરામ કરો. સ્વીટી પણ એકલી હશે, તમે એની પાસે બેસો. કરણ, મને નહોતી ખબર કે તમારો મિત્ર પણ એકદમ તમારા જેવું જ કરે છે. હા? મારા જેવું એટલે? એટલે તમે પણ તો આવું જ કરતા હતા ને મેરેજ પહેલા. આ ઘરની બહાર લઈ જવી અને મારા મમ્મીને સૂતા મૂકીને હું આઈસ્ક્રીમ ખાવા આવતી અને પછી તો તમને ખબર જ છે ને. ચૂપ કરને હવે. અત્યારે અડધી રાત્રે આ બધી વાતો કરે છે. મમ્મી પાછા આવશે તો ચાલ હવે મજાક. અત્યારે તને મજાક સૂજે છે. હા હા ચાલ, હું તને પછી કહું શું કરતા હતા. ચાલ. હા